નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા રાત્રે 10 વાગ્યાથી લાઇનમાં, જવાબદાર તંત્ર ચૂપ। કોઈ પણ પક્ષના નેતા આ અંગે આધાર કાર્ડ કઢાવનાર લોકોની સમસ્યા દૂર કરવા આવતા નથી। હાલમાં આવેલું 10 વાગ્યાનું આધાર કાર્ડ માટે 4 દિવસ થઈ ગયા। 4 દિવસથી આવો છો। આપનું નામ? કપાસિયા કમલેશ છે। કયા ગામના તમે? હે, લીમડી। લીમડીથી આવો છો। લીમડીમાં કોઈ કામગીરી નથી થતી? આવેલો આજે 4-5 દાડા ધક્કા ખવડે અને આવેલો બાજુવાળા પદફળી અહીં અને નંબર આવતો નહીં। આજે 4 વાગ્યાનો આવેલો ત્યારે 10મો નંબર આવ્યો છે। કેટલી કૂપન રોજ કાઢે? કેટલા લોકોને આપે છે? અહીંયા રોજ કરે છે? એ પછી કૂપનો આલે। આપનું નામ? મારું નામ પરમાર સુરેશભાઈ પ્રેમસનભાઈ। કયું ગામ? ગામ બાજુવાળા પદફળી। ઝાલોદ નગરમાં આજ રોજ તારીખ 16/11/2024ના રોજ પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે ચપ્પલો મૂકી લાઇનમાં લાગેલ જોવા મળેલ હતા। ત્યાં સ્થળ પર જઈ તપાસ કરતા લીમડી નગરના કમલેશભાઈ 4 દિવસથી આધાર કાર્ડ માટે આવતા હતા, તેમનો નંબર લાગતો ન હતો। તેથી તેઓ 15/11/2024ની રાત્રિના 10 વાગ્યાથી આધાર કાર્ડ માટે ચપ્પલ મૂકી લાઇનમાં લાગેલ હોવાનું માલુમ પડેલ હતો। બીજા બધા ગ્રામીણ વર્ગના લોકોને પૂછતા તેઓ રાત્રિના 3 વાગ્યે 4 વાગ્યે આવેલ હોવાનું જણાવી રહેલ હતા। હાલ નગરમાં ફૂલ ગુલાબી ઠંડીએ જોર પકડેલ છે, તેવામાં વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા ગ્રામીણ વિસ્તારમાંથી પોતાના નાના નાના બાળકોને લઈ આધાર કાર્ડ કઢાવવા આવેલ જોવા મળેલ હતા। આ સમસ્યા છેલ્લા અઠવાડિયાથી ચાલુ છે, છતાંય જવાબદાર તંત્ર કોઈ કામગીરી કરતું ન હોય તેવું જોવા મળે છે। તેમજ કોઈ પણ રાજકીય વ્યક્તિ પણ આ લોકોની સમસ્યા સાંભળવા તેમજ તેને દૂર કરવા પણ આવેલ નથી। જાહેર જનતાને પડતી દુવિધામાં કોઈ પણ પાર્ટીના કે કોઈને મદદરૂપ નથી થતા કે આ સમસ્યાના નિવારણ માટે કોઈ રજૂઆત પણ કરતા નથી। ઝાલોદ નગરપાલિકામાં પહેલાં રેગ્યુલર આધાર કાર્ડ અંગેની કામગીરી ચાલતી હતી, પરંતુ આ કામગીરી લાંબા સમયથી બંધ છે। હાલ તો પ્રજા ઈચ્છી રહેલ છે કે આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે આવતા લોકોને મળી સમસ્યાઓનું સમાધાન લાવે, તેમજ નગરપાલિકામાં ફરીથી આધાર કાર્ડ તેમજ કેવાયસીની કામગીરી રેગ્યુલર ચાલુ કરે, જેથી સામાન્ય જનતાને અગવડ ન પડે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।